સમાચાર મોડાસાથી સામે આવી રહ્યા છે। મોડાસામાં ગેરકાયદેસર બાંધકામો પર પાલિકા દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું છે। શહેરની કલદરી મસ્જિદથી બાલાપીર દરગાહ સુધીના જાહેર માર્ગ ઉપર કરવામાં આવેલા પાકા બાંધકામો છે તે દૂર કરવામાં આવ્યા છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાની ટીમ દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ જે પ્રકારે રસ્તા પર કરવામાં આવેલા જે પાકા દબાણો છે, જેવા કે પ્રોટેક્શન વોલ સહિત ઓટલા સહિતની જે અનેક જે દબાણો છે તે દૂર કરવામાં આવે છે। તો નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકાના અધિકારીઓની હાજરીમાં 50 જેટલા જે ગેરકાયદેસર બાંધકામો છે તે દૂર કરવામાં આવે, જેથી જે રસ્તો છે તે પહોળો થશે। તો જે પ્રકારે મોડાસાના કલદરી મસ્જિદથી બાલાપીર દરગાહ સુધીના જાહેર માર્ગ ઉપર આવેલા બાંધકામો દૂર કરવામાં આવ્યા છે। આજે વહીવટીતંત્ર દ્વારા કેટલાક સમય પહેલાં જે અરજી થઈ હતી અને દબાણ દૂર કરવા માટે વારંવાર જે રજૂઆતો થતી હતી, તેના ભાગરૂપે આજે તંત્ર દ્વારા મોડાસા કલંદરી મસ્જિદથી લઈ બાલાપીર અને પાળપુર રોડ ઉપર ડિમોલેશનનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ અંગે અમે વારંવાર તંત્રને મળ્યા હતા, કેમ કે આ રોડ ઉપર એટલો પહોળો રોડ છે કે એ રોડ પર જો કોઈ પણ વ્યક્તિ અવર જવર કરે અથવા વાહન વ્યવહાર લઈને ફરે તો તમને એવું દેખાય નહીં કે અહીંયા કોઈ દબાણ છે। અને છતાં પણ જે અરજીઓ થઈ અને અરજીઓના આધારે આજે તંત્રએ જે દબાણ દૂર કરવાની જે કાર્યવાહી કરી, આગળ એક કોલેજ છાપરા જેવા એક ગરીબ વિસ્તાર આવેલો છે, ત્યાં તંત્રએ એવું કહ્યું કે તમે જાતે આગળનો ભાગ જો રિમૂવ કરી દેશો તો તંત્ર તમને સહકાર આપશે। અને એના જ ભાગરૂપે કોલેજ છાપરાના રહેવાસીઓએ આ ઠંડીનો સમય હોવા છતાં, આર્થિક સંકળામણ હોવા છતાં પણ આગળનો ભાગ એમને જાતે ડિમોલેશન કર્યો અને આગળની જે જગ્યાઓમાં તંત્ર દ્વારા આજે બીજા 50 જેવા દબાણો જે રસ્તા પૈકીના હતા એ આજે દૂર કર્યા છે।